ઉત્તરોત્તર વધતી જતી વીજ માંગને પહોંચી વળવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા ગુજરાતે ગ્રીન ઉર્જાનું ઉત્પાદન અને વપરાશ વધારવા માટે સરકારે અનેક નીતિગત નિર્ણયો કર્યા છે, જેનાથી રાજ્યની ઉર્જા સુરક્ષા જળવાશે. ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત 1570 કરોડની જોગવાઈ. રીવેમ ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ અંતર્ગત વીજ વિતરણ વ્યવસ્થા સુદૃઢ બનાવવા માટે માળખાકીય સુવિધાઓનું અપગ્રેડેશન અને સ્માર્ટ મીટરની યોજના માટે ₹1285 કરોડની જોગવાઈ. આદિજાતિ, સાગરકાંઠા અને અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વિષયક જોડાણો આપવા માટે ₹1017 કરોડની જોગવાઈ. સાગરકાંઠા તથા આદિજાતિ વિસ્તારોમાં નવા સબસ્ટેશનો સ્થાપવા માટે ₹380 કરોડની જોગવાઈ. ખેતીવાડી ફીડરોના હયાત જૂના જર્જરિત વીજ વાયરો, કંડક્ટર અને તેને આનુષંગિક સાધન સામગ્રી બદલી ગુણવત્તાસભર વીજ પુરવઠો પૂરો પાડવા માટે ₹130 કરોડની જોગવાઈ. માર્ગ અને મકાન. માન્ય અધ્યક્ષશ્રી, માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ₹22,163 કરોડની જોગવાઈ. રાજમાર્ગો લોકોની સુખાકારી તથા રાજ્યના વિકાસ માટે ધોરી નસ સમા છે. રાજ્ય અંતરિયાળ વિસ્તારમાંથી માંડી વિકાસના કેન્દ્રો સમા ઔદ્યોગિક વસાહતો, બંદરો, શહેરો અને પર્યટન સ્થળો સુધી રસ્તાઓની જાળ પાથરેલ છે. જુદા જુદા પ્રકારના રસ્તાઓના બાંધકામ તેમજ તેની યોગ્ય જાળવણી કરી પરિવહન તંત્રને સુદૃઢ કરવાની સરકારની નેમ છે. પ્રગતિ હેઠળના કામો. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કામો માટે ₹5,000 કરોડની જોગવાઈ. અંદાજિત ₹1,600 કરોડના ખર્ચે બનનાર પરિક્રમા પથના બાંધકામ માટે ₹318 કરોડની જોગવાઈ. ભારે ટ્રાફિક ધરાવતા હાઈવેને હાઈસ્પીડ કોરિડોર તરીકે અંદાજિત ₹3,100 કરોડના ખર્ચે વિકસાવવા રાજ્ય સરકારે નિર્ણય કરેલ છે. આ નિર્ણયના ભાગરૂપે વટામણ પીપળી, સુરત સચિન નવસારી, અમદાવાદ ડાકોર, ભુજ ભચાઉ, રાજકોટ ભાવનગર, મહેસાણા પાલનપુર સહિત 6 હાઈસ્પીડ કોરિડોર વિકસાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે, જેના માટે ₹222 કરોડની જોગવાઈ.